વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષડગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અન્યના વાહન પર બેસીને તીર્થયાત્રા કરનારાને કેટલું ફલ પ્રાપ્ત થાય છે એ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 83મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરતા કહે છે કે કર્તવ્ય દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ સર્વૈરપી યથાશક્તિ ભાવ્યમ દીનેશ વત્સલૈહિ. અર્થાત કે સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિ કે જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિશે દયાવાન થવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને તીર્થયાત્રા કરવાની આજ્ઞા કરેલી છે. તીર્થ શબ્દનો અર્થ કરતા સદગુરુ સતાનંદ સ્વામી આ શ્લોકની ટીકાની અંદર કહે છે કે તરંતી ભવાબ્ધિમ જના એભિરીતિ તીર્થાની પુણ્ય ક્ષેત્રાણી. અર્થાત કે મનુષ્યો જેનાથી સંસાર સાગરને તરે તે તીર્થ છે અને તીર્થ એટલે પુણ્ય ક્ષેત્ર. આ પ્રમાણે તીર્થ શબ્દની વ્યાખ્યા સદગુરુ સતાનંદ સ્વામીએ કરેલી છે. હવે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 83મા શ્લોકમાં જે આજ્ઞા આપેલી છે તે આજ્ઞા અનુસાર બધા જ લોકો દ્વારિકા છે, વડતાલ છે, બદ્રીનાથ, કેદારનાથ ઇત્યાદિ તીર્થોની યાત્રા કરતા રહેશે. પરંતુ એ તીર્થયાત્રા કરતી વખતે જો તમે અન્યના વાહન પર ચડીને જો એ તીર્થયાત્રા કરો તો તમને એનું કેટલું ફલ મળે. તો આ સંબંધમાં આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર પૂર 15 તરંગ 19 ચોપાઈ 47 કહે છે કે કોઈ બીજાના વાહનમાં બેસીને ગુરુના કે દેવોના દર્શન કરવા જાય તો તેના દર્શનનું બધું જ ફળ જેનું વાહન હોય એને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે આધારાનંદ સ્વામી કહે છે કે કોઈ પણ મનુષ્ય ઠાકોરજીના દર્શન કરવા માટે જાય અથવા તો પોતાના ગુરુના દર્શન કરવાને અર્થે જાય ત્યારે એ અન્યના વાહનમાં બેસીને જતો હોય તો એનું બધું જ ફળ એ વાહનની અંદર લઈ જનારાને પ્રાપ્ત થતું હોય. માટે ભક્તો, તમે જ્યારે પણ કોઈ તીર્થયાત્રાએ જતા હો અને એ તીર્થયાત્રામાં અન્યના વાહન પર બેસીને જવાનું હોય તો તમે એ વાહન વાળાને અવશ્ય મૂલ્ય ચૂકવી દેજો. કદાચ એ મૂલ્ય ન લે તો પછી એટલું જ ભજન કરી દેજો અથવા તો એટલા જ પૈસા જે છે એ ઠાકોરજીના ગોલોકની અંદર નાખી દેજો તો તમને એ તીર્થયાત્રાનું પરિપૂર્ણ ફલ મળશે. અન્યથા બીજાના વાહનમાં બેસીને જો તમે તીર્થયાત્રા કરશો કે ભગવાનના મંદિરમાં જશો કે ગુરુના દર્શન કરવાને અર્થે જશો તો તમારું બધું જ પુણ્ય જે છે એ પેલો લઈ જશે. અને બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને જીવનની અંદર ક્યારેય પણ તીર્થયાત્રા કરવાની ઈચ્છા હોય તો અન્યના વાહન પર બેસીને ક્યારેય પણ તીર્થયાત્રા કરતા નહીં તથા ગુરુના દર્શન કરવા કે ઠાકોરજીના દર્શન કરવા પણ જતા નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવન્તુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.